છે। આજે આપણે ધોરણ 11નું આપણું નવમું કાવ્ય છે ચક્રવાક મિથુન, તેના વિશે અભ્યાસ કરીશું, જેના લેખકનું નામ છે મણિશંકર ભટ્ટ। એક કવિ તરીકે મણિશંકર ભટ્ટ છે તેનું ઉપનામ કાંત તરીકે ઓળખાય છે। કવિ કાંત નામે જાણીતા મણિશંકર રત્નજી ભટ્ટ તેનું પૂરું નામ છે। કવિ નાટ્યકાર શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કવિ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં થયો હતો। વિદ્યા અને વ્યવસાયના કેટલાક વર્ષો તેઓ મુંબઈમાં રહેલા। તેમણે શિક્ષક, અધ્યાપક, આચાર્ય અને શિક્ષણાધિકારી તરીકે જુદા જુદા સ્થળોએ પોતાની વિશેષ સેવાઓ આપી હતી। પૂર્વાલાપ એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે। ગુજરાતી કાવ્ય સાહિત્યને એમના કાવ્ય સંગ્રહ તેમજ તેમના ખંડ કાવ્યોથી વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે। ઉપહાર, સાગર અને શશી જેવા ઉત્તમ ઉર્મી કાવ્યો સાથે તેમણે ઉત્કૃષ્ટ ખંડ કાવ્યો, દેશભક્તિના કાવ્યો તેમજ સુંદર પ્રાર્થનાઓની ભેટ ધરી છે। એમની સર્જક પ્રતિભા ખંડ કાવ્યોમાં 16 કળાએ ખીલેલી જોવા મળે છે। સંઘર્ષને અંતે પણ પ્રેમ પ્રાપ્તિ મુશ્કેલ છે। જીવન નિયતિની પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી કરુણા એમની કવિતાને ચિરકાલીન બનાવે છે। ચક્રવાક મિથુનને કવિએ મનુષ્ય પ્રેમને મૂર્તિરૂપ કલ્પ્યું છે। અહીં પક્ષી યુગલનો અનિવાર્ય વિયોગ એ મનુષ્ય ચિત્ત અને સૃષ્ટિક્રમ વચ્ચેના વિરોધાભાસને પ્રગટ કરે છે। દિવસ દરમિયાન પક્ષી યુગલ સુખની ક્ષણો માણી શકે છે, પરંતુ સૂર્યાસ્તની સાથે જ બંનેને વિખૂટા પડી જવું પડે છે। એ જ એમની નિયતિ છે। પરસ્પર વિયોગે ઝૂલતા આ યુગલના પ્રણયની તૃપ્તિ થવી શક્ય નથી। માટે ચક્રવાકી ચક્રવાકને કહે છે, ચાલો આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો હોય। ત્યારે ચક્રવાક ચક્રવાકીને કહે છે, હે પ્રિય સખી, જ્યાં દિવસ લાંબો હોય ત્યાં રાત્રિઓ પણ લાંબી જ હોવાની। માટે પ્રણય સુખની આશા જ ઠગારી છે। અને અંતે સૂર્યને ઝંખતું આ યુગલ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે। આખરે પંખી યુગલ સૂર્યાસ્ત થતાં અંધકાર ભરી ખીણમાં ઝંપલાવે છે। ત્યાં તેમને દિવ્ય પ્રકાશના દર્શન થાય છે। આ દિવ્ય પ્રકાશનું દર્શન કવિની સ્વીડનબોર્ગી ધર્મ શ્રદ્ધાના પરિણામ સ્વરૂપ છે। તેમની ઈશ્વર સંબંધી બદલાયેલી માન્યતાનું એ પરિણામ છે। તેમની ઈશ્વર સંબંધી ધર્મ શ્રદ્ધા બદલાઈ નહોતી ત્યારે ખંડ કાવ્યની અંતિમ પંક્તિ હતી કે અહીં ચેતન એક દિશે નહીં, ધર્મ શ્રદ્ધા બદલાતા પંક્તિમાં ફેરફાર થયો કે અહીં અચેતન એક દિશે નહીં। એક પંક્તિના આ ફેરફારથી સમગ્ર કાવ્યની અર્થ છાયા બદલાઈ ગઈ। કાંતની સર્જન શક્તિ તેમજ કાવ્ય સામર્થ્યનું આ જ્વલંત ઉદાહરણ છે। ચક્રવાક યુગલની બીજી દુનિયાની ખોજ સફળ થાય છે। સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય જણાવા લાગે છે। આ રચનામાં ભાવાનુકૂળ છંદો વિધાન થયું છે, જે નોંધનીય છે। હવે આ ચક્રવાક મિથુન છે તેમાં 2 પક્ષી યુગલોની એટલે કે એક જોડકાની, પક્ષીઓના જોડકાની વાત કરવામાં આવી છે, જે પોતે સૂર્યનો પ્રકાશ ઝંખે છે અને અંધારું આવતા જ તેમને બંનેને વિખૂટા થવો પડે છે। તો હવે આ કાવ્ય તરફ આપણે આગળ વધીએ। પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલ રાજની, ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની। પ્રસરી રહી, પ્રસરવું એટલે શું? પ્રસરવું એટલે કે વિસ્તરવું। અને ચોપાસ એટલે કે ચારે બાજુ।
શૈલરાજ એટલે કે પર્વતરાજ, પ્રસરવું એટલે વિસ્તરવું, ચોપાસ એટલે ચારે બાજુ, શૈલરાજ એટલે કે પર્વતરાજ અને શાખાઓ એટલે કે હારમાળાઓ. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની એટલે કે આસપાસમાં જે પર્વતની હારમાળાઓ છે તે ફેલાયેલી હતી. ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની. મધ્યાહને તેમને ખબર નથી કે આજની સંધ્યા છે તે કેવી પસાર થવાની છે. પ્રસરી રહી, અહીંયા કાવ્યમાં અર્થ છે તે ખૂબ જ મહત્વના છે. બધા જ શબ્દોના જો અર્થ તમને સમજી જશો તો તમને કાવ્ય સમજવામાં અનુકૂળતા પડશે. તે માટે થઈ અને શબ્દાર્થ છે તે ખાસ વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવા. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની. જે શૈલરાજ એટલે કે પર્વતરાજ, પર્વતોની હારમાળાઓ, શાખાઓ એટલે હારમાળાઓ છે તે ચારે બાજુ વિસ્તરેલી હતી એટલે કે ફેલાયેલી હતી. ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની. તેમને ખબર નથી કે આજની જે સંધ્યા છે, સાંજ છે તે કેવી જવાની છે. સરિતાના જળ કૃષ્ણ જરા થયા. સરિતા એટલે કે નદી. સરિતાના જળ કૃષ્ણ જરા થયા એટલે કે થોડા થોડા જે સરિતાના જળ, સરિતાનું પાણી છે, નદીનું જે જળ છે તેનો રંગ કૃષ્ણ એટલે કે શ્યામ રંગ થતો જાય છે. થોડો થોડો શ્યામ રંગ થતો જાય છે. અને કિરણ સૂર્યતણા શિખરે ગયા. સૂર્યના જે કિરણો છે તે શિખર પર જ હવે પડે છે એટલે કે ધીમે ધીમે અંધકાર છે તે પ્રસરી રહ્યો છે. સભય નાથ પ્રિયા હૃદયે ધરે વિરહ સંભવ આકુળતા કરે. સભય એટલે કે ભય સાથેનું, નાથ પ્રિયા એટલે કે જે પ્રિયાની એટલે પ્રિયતમની પ્રિયતમા છે. અહીંયા ચક્રવાક અને ચક્રવાકી નામનું જે પક્ષી યુગલ છે તેને પ્રિયતમ અને પ્રિયતમા તરીકે લેવામાં આવ્યા છે. તો ભય સાથે આ જે પક્ષી યુગલ છે તે હૃદયમાં, એના પોતાના હૃદયમાં એક ભય વ્યાપી રહ્યો છે કે વિરહ સંભવ આકુળતા કરે. વિરહ એટલે કે છૂટું પડવાની જે વેદના છે તે તેમને વ્યાકુળ બનાવી રહી છે. તેમને ભય સાથે તેઓ શું વિચારે છે, તેના હૃદયમાં એક ડર પેદા થાય છે. શેનો ડર પેદા થાય છે? તો વિરહનો એટલે કે જુદાઈનો ડર છે તે પેદા થાય છે અને તે વ્યાકુળ બની જાય છે. ઝાંખા ભૂરા ગિરી ઉપરના એક એક શૃંગ, વર્ષા કાળે જલધી જલના હોય જાણે તરંગ. ઝાંખા ભૂરા ગિરી ઉપરના, ગિરી એટલે કે પર્વતોની ઉપરના જે શિખરો છે તે હવે ઝાંખા ભૂરા રંગના થતા જાય છે. એકથી એક શૃંગ એટલે કે શિખરો, શિખરની ટોચ જે છે તે. શૃંગ એટલે શું? તો શૃંગ એટલે કે ટોચ. ટોચ અથવા તો શિખર. ઝાંખા ભૂરા ગિરી ઉપરના એકથી એક શૃંગ, વર્ષા કાલે જલધી જલના હોય જાણે તરંગ. સમુદ્ર જળના જાણે તો તરંગો વ્યાપી રહ્યા હોય તેવું વર્ષા ઋતુમાં લાગી રહ્યું છે. પાસે સામે તમ પ્રસરતા એક ઉદ્ગ્રીવ જોઈ. પાસે સામે, પોતાની નજર સામે. તમ એટલે શું? તો તમ એટલે કે અંધારું. તમ એટલે અંધારું. તો અહીંયા શું કીધું છે કે પાસે સામે તમ પ્રસરતા, નજીકમાં બધી જગ્યાએ અંધારું પ્રસરતા એક ઉદ્ગ્રીવ જોઈ. એટલે ઉદ્ગ્રીવ એટલે શું? તો ઉદ્ગ્રીવ એટલે ઊંચી ડોકી. ઉદ્ગ્રીવ એટલે ઊંચી ડોક. તો શું કીધું કે પાસે સામે તમ પ્રસરતા એક ઉદ્ગ્રીવ જોઈ. એક પક્ષી છે જે પક્ષી યુગ્મમાંથી એક છે તે ઊંચી ડોકી કરી અને જુએ છે. ભીરુ શ્યામા પણ નયનમાં આવતું અશ્રુ લોહી. ઊંચી ડોક કરીને આ ચક્રવાકનું જે યુગલ છે તે જોઈ રહ્યું છે કે અંધારું હવે ફેલાઈ રહ્યું છે અને ભીરુ શ્યામા પણ નયનમાં
પોતાના આંખમાં આવતું અશ્રુ લોહી, નયન એટલે કે આંખો અને અશ્રુ એટલે આંસુ, લોહી એટલે કે લૂછે. ભીરુશ્યામાં ગભરાયેલી જે ચક્રવાકી છે તે ઊંચી ડોક કરીને અંધારાને જુએ છે અને પોતાની આંખોમાં આંસુ આવી જાય છે. આવેલા આંસુને તે લૂછે છે. વિહગ યુગમાં કિશોર રસજ્ઞએ રસમહી જ પરસ્પર મગ્નએ. અહીં વિહગ યુગમાં એટલે તો કે પંખીનું જોડું, પંખીનું જે યુગલ છે, આ ચક્રવાક અને ચક્રવાકીનું પક્ષી યુગલ છે તેને અહીંયા વિહગ યુગમાં કહેવામાં આવ્યું છે. વિહગ એટલે કે પક્ષી. તો પંખીનું જે યુગ્મ જોડું છે તે કિશોર રસજ્ઞએ, રસજ્ઞ એટલે કે રસને જાણનાર, જેની પાસે રસ છે તેવા, તો રસમહી જ પરસ્પર મગ્નએ. આ વિહગ યુગ્મ છે તે એકબીજાને જોવામાં જ તલ્લીન છે, મગ્ન છે. નિર્ભૃત અત્ર અહર્નિશ આવતું રમણ આચરવા મન ભાવતું. નિર્ભૃત એટલે કે નિર્ભય, અત્ર એટલે કે અહીં, અને અહર્નિશ એટલે દિન રાત. અત્ર એટલે શું? તો અત્ર એટલે અહીં. અત્ર એટલે અહીં અને અહર્નિશ એટલે કે રાત દિવસ. નિર્ભૃત અત્ર અહર્નિશ આવતું રમણ આચરવા મન ભાવતું. અહીં દિન રાત જે નિર્ભય બનીને વિહરી રહેલા પક્ષી યુગલ છે તેઓ અહીંયા ત્યાં દિન અને રાત, દિવસ અને રાત રમણ આચરવા. રમણ એટલે શું? વિલાસ અથવા તો ક્રીડા. ક્રીડા આચરવા, ક્રીડાને વિલાસ શરૂ કરવા પોતાનું મન છે તે કરતું હતું. પોતાની પસંદગી શું છે કે એકબીજા સાથે વિલાસ કરે. રાત્રિ અને દિવસ બધી જ જગ્યાએ તે બંને પક્ષી યુગલ છે તે વિલાસ કર્યા કરે. ઊંચે બેસી રવિ ઉદયને જેહ સાથે વિલોકે, ઘેલા જેવા ક્ષણ સ્મૃતિ થતા જે દિશે હર્ષ શોકે. ઊંચે બેસી રવિ ઉદયને એટલે કે ઊંચા બેસી અને રવિ ઉદયને, રવિ એટલે કે સૂર્ય, સૂર્યના ઉદયને જે સાથે વિલોકે, જેની સાથે વિલોકે એટલે શું? તો વિલોકે એટલે કે દિશે અથવા તો જુએ. ઘેલા જેવા ક્ષણ સ્મૃતિ થતા જે દિશે હર્ષ શોકે. ઘેલા જેવા ક્ષણ એટલે કે અંધારાની સ્મૃતિ થતા તે જે સારા ક્ષણો છે તે પણ હર્ષ અને શોકમાં બદલાઈ જાય છે. ઘાટા ભીના વિટપ પર એ ત્યાં નિહાળે સુવર્ણ, માણિક્યોથી ગ્રથિત સરખા રમ્ય જા થાય પર્ણ. ઘાટા ભીના વિટપ, વિટપ એટલે શું? તો વિટપ એટલે કે ડાળી. વિટપ એટલે ડાળી. તો ડાળી પર બેસીને તેઓ નિહાળે એટલે કે જોઈ રહ્યા છે. શું જોઈ રહ્યા છે? સુવર્ણમય પ્રકાશ છે. સુવર્ણ જોઈ રહ્યા છે એટલે કે સુવર્ણ રૂપી પ્રકાશ છે તે ઘાટા વિના જે ઝાડીઓ ફેલાયેલી છે, ગહેરી ઘટાઓ જે છવાયેલી છે ડાળીઓની, તેના ઉપર પોતે સુવર્ણમય પ્રકાશ જોઈ રહ્યા છે. અને માણિક્યોથી ગ્રથિત સરખા રમ્ય જા થાય પર્ણ. માણિક્યો એટલે શું? માણિક્યો એટલે કે માણિકથી જડિત. માણિક્યોથી એટલે માણેકથી જડેલા. તો આ માણેકથી જડેલા ગ્રથિત સરખા રમ્ય જા થાય પર્ણ. એને જે ડાળી ઉપર બેસીને જુએ છે તો આ પર્ણ છે તે સોના જેવા, સોના અને માણેક જેવા દેખાઈ રહ્યા છે. એટલે કે એવું રમણીય દ્રશ્ય છે તે અહીંયા ખડું થાય છે. હરિત નીલ સુદૂર વનસ્થલી પર મળી સુકુમાર મૃગો રમે. આવા હરિયાળા, હરિત એટલે કે હરિયાળું, નીલ એટલે કે લીલું લીલું, સુદૂર એટલે દૂર, સુદૂર એટલે શું? તો કે નજીક અને દૂર. દૂર અને નજીકમાં વનસ્થળી એટલે કે જંગલ. આવું નજીક અને દૂરમાં જે હરિયાળું જંગલ હતું તેના પર મળીને સુકુમાર મૃગો, સુકુમાર એટલે કે નાજુક નમણા, મૃગો એટલે કે હરણ. તો આવા હરણાઓ છે તે હરિયાળી સમક્ષ રમી રહ્યા છે.
ઉપવનો તણી સમૃદ્ધ આવલી, મહી જવા પ્રણય તરુણા ભમે. સમૃદ્ધ એટલે શું? તો સમૃદ્ધ એટલે કે ઢાંકેલું અથવા તો આચ્છાદિત. સમૃદ્ધ એટલે ઢાંકેલું અથવા તો આચ્છાદિત. આવલી એટલે શું? તો આવલી એટલે હાર. હાર એટલે ગળામાં પહેરવાનો નહીં, હાર નહીં, પરંતુ હાર એટલે પંક્તિ, જે હાર માળાઓ રચાયેલી હોય તે. તો અહીંયા શું કીધું છે કે હરિત નીલ સુદૂર વનસ્થલી, પરમળી સુકુમાર મૃગો રમે, ઉપવનો તણી સમૃદ્ધ આવલી, મહી જવા પ્રણય તરુણા ભમે. આ જે મૃગલાઓ છે, મૃગ એટલે કે હરણાઓ છે, તે હરિયાળીમાં રમી રહ્યા છે. દૂર સુદૂર એટલે કે પાસે, અને જ્યાં જુઓ જ્યાં નજર કરો ત્યાં આવા હરણાઓ બધા આનંદમગ્ન છે, કિલ્લોલ કરી રહ્યા છે. ઉપવનો એટલે કે જંગલો તણી, જંગલોમાં જે આ હરિયાળી છવાયેલી છે, જંગલો છે તે હરિયાળીથી ઢંકાયેલી હારમાળાઓ છે, તે મહી જવા પ્રણય તરુણા ભમે, એટલે એમાં પોતે પણ પ્રણય કરવા આતુર છે. નાના નાના ક્યહી શુચિ સરો, કચ્છ ઉતાન રમે. નાના નાના ક્યહી એટલે કે ક્યાંક, અને શુચિ, શુચિ એટલે શું? તો શુચિ એટલે કે પવિત્ર. શુચિ એટલે પવિત્ર. નાના નાના ક્યાંય પવિત્ર સરોવર, સરો એટલે શું? તો સરોવર. પવિત્ર સરોવરો જે છે તે કેવા છે? તો નાના નાના. કચ્છ ઉતાન રમ્ય, તેમનો કિનારાનો પ્રદેશ પણ રમણીય છે. કચ્છ એટલે અહીંયા કચ્છ એટલે કચ્છનો પ્રદેશ નહીં, પરંતુ કચ્છનો અર્થ અહીંયા કિનારાનો પ્રદેશ એવો લેવાયેલો છે, અને ઉતાન એટલે કે ફેલાયેલું. તો એ કિનારાના પ્રદેશમાં પણ જે પવિત્ર સરોવરો છે તેની આસપાસ પણ રમણીય દ્રશ્યો ફેલાયેલા છે. સ્નેહે જોવા થકી ઉપજતી ભાવના કંઈક અગમ્ય, અગમ્ય એટલે કે અજાણ. આ બધું છે તે સ્નેહથી જોઈ શકાય તેવી ભાવનાઓ તેના હૃદયમાં ઉપજે છે. આઘું આઘું મુદિત રવનું ચિત્ર સંગીત થાય. મુદિત એટલે શું? તો મુદિત એટલે કે આનંદિત. આઘું આઘું મુદિત રવનું, રવ એટલે અવાજ, ચિત્ર સંગીત થાય. આવા સરોવરોના લીધે જે ખળખળ વહી રહેલા રમણીય હરિયાળા વૃક્ષોને લીધે અથવા પાણીના લીધે જે ખળખળ વહી રહેલા સરોવરના પાણીના લીધે મુદિત રવ એટલે આનંદિત અવાજોનું ચિત્ર છે તે પ્રગટ થઈ રહ્યું છે, તેનું સંગીત કરતા હોય તેવું લાગી રહ્યું છે. શાનો ક્યાંથી કઈ નિસરતો મિષ્ટ આમોદ વાયુ. મિષ્ટ એટલે કે મધુરો, અને આમોદ એટલે શું? તો આમોદ એટલે કે પવન. આમોદ એટલે પવન. અહીંયા શું કીધું કે આઘું આઘું ક્યાંક જે હરિયાળી છે જંગલમાં ત્યાં સરોવરો પણ છે, તો આ સરોવરોના ખળખળ વહેતા પાણીનો મધુર અવાજ છે તે આવી રહ્યો છે. શાનો ક્યાંકથી નિસરતો મધુર આમોદ વાયુ, અને મધુર આમોદ એટલે પવન, વાય એટલે કે વાઈ રહ્યો છે. આમોદ એટલે આમોદ એટલે કે સુગંધ, અને વાય એટલે પવન. તો આવો સુગંધી પવન છે તે ક્યાંકથી નિસરી અને વાઈ રહ્યો છે. તો અહીંયા શું કીધું છે કે નાના નાના ક્યહી શુચિ સરો, કચ્છ ઉતાન રમ્ય, સ્નેહે જોવા થકી ઉપજતી ભાવના કંઈક અગમ્ય. તેમને આ બધા જે રમણીય દ્રશ્યો છે તે નિહાળવાની ભાવનાઓ હૃદયમાં પ્રગટતી જાય છે. અને ક્યાંક આઘું આઘું સુદૂર એટલે આઘું આઘું ક્યાંક મુદિત આનંદિત અવાજ જે ઝરણાઓનો થાય છે, અને ક્યાંકથી જે સુગંધી પવન વાઈ રહ્યો છે, આ બધું જ તેના મનને લલચાવી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આ કાવ્ય છે તે અહીંયા જ અટકાવીશું. ફરી મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.